લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તમે જોડાવો મારી સાથે સમાચારની દુનિયામાં। તો જોઈએ આજના સમાચાર। જસદણથી અમારા રિપોર્ટર કરશન બામટા। જસદણ શહેરના વડલાવાડી વિસ્તારમાં રહેતા રાહુલભાઈ શાહને અંદાજે 3 વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા એક સ્ત્રી સાથે કોન્ટેક્ટ થયો અને બંનેને ફોનમાં માધ્યમથી પ્રેમ થયો અને સ્ત્રીએ લગ્નની લાલચ આપી અને બંનેએ ફૂલહાર અને મૈત્રી કરારથી લગ્ન થયા। એના આજે અંદાજે 3 વર્ષ થઈ ગયા અને આ પતિ પત્ની વચ્ચે એક બાળકી 2 વર્ષની છે। આ બાળકી અપંગ અને નિરાધાર કહી શકાય તેવી બાળકી અને 1.25 લાખ રોકડ અને અંદાજે 2 તોલા સોનું સહિત અંદાજે 3 લાખના મુદ્દામાલ સાથે ઘરેથી કહ્યા વગર રાહુલભાઈના પત્ની રફુ ચક્કર થઈ ગયા છે। ત્યારે રાહુલભાઈ શાહ અને તેમના પરિવારના સભ્યો જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા ગયા હતા। ત્યારે જસદણ પોલીસે માત્ર ગુમસુદાની અરજી લઈ અને સંતોષ માની લીધો છે તેવું રાહુલભાઈ શાહના પરિવારના સભ્યોએ જણાવ્યું છે। પણ રાહુલભાઈએ વિશેષ જણાવ્યું કે મારી 2 વર્ષની દીકરી છે તે અપંગ છે અને વધુ કે જસદણ પોલીસ અમારી FIR લઈને ફરિયાદ નોંધે અને રાહુલભાઈના પત્નીને યોગ્ય તપાસ કરી અને જલ્દી સોંપી દે તેવી રાહુલભાઈ અને તેમના પરિવારની માંગ છે। અને વિશેષ રાહુલભાઈએ જણાવ્યું હતું કે જસદણ પોલીસ જો જલ્દી તપાસ નહીં કરે તો રાજકોટ SP સાહેબ તેમજ ગાંધીનગરના દરવાજા ખખડાવશો અને અમારી માંગને આગળ ધપાવશો। હકીકતમાં એવું છે કે અમે 3 વર્ષ પહેલા અમે મોબાઈલમાં અમે કોન્ટેક્ટ થતો ઇન્સ્ટાગ્રામ થ્રુ અને પછી અમારે જે છે એને મને એમ કીધું મારી વાઈફે કે અમે પ્રેમ લગ્ન કરવા છે પહેલા, એટલે મેં આ પાડી। પછી અમે સાથે રહ્યા, અમે પ્રેમ લગ્ન કર્યા અહીંયા આપણે મંદિરે અને પછી મૈત્રી કરાર પણ કર્યા અને અમારે 3 વર્ષ થઈ ગયા મેરેજને અને અચાનક અત્યારે 7 થી 8 દિવસ થઈ ગયા છે, એ જતા રહ્યા છે અને મારી બેબીને પણ મૂકીને જતા રહ્યા છે। મારી બેબી 2 વર્ષની છે અને હેન્ડીકેપ છે એ। અને અમે પોલીસ સ્ટેશને અમે અરજી દાખલ કરી છે, FIR ફાડવાનું અમે પોલીસ સ્ટેશને કીધું પણ પોલીસવાળાએ અમને ગુમસુદાની અરજી કરાવી છે। એટલે અમારી પોલીસ પાસે એટલી માંગ છે કે અમારે જેલ સે જલ્દ છે ને એ અમારી વાઈફને અને મારા જે મુદ્દામાલ છે અમને પરત સોંપી દે, એ અમારી વિનંતી છે। આપને નહીં યોગ્ય તપાસ નહીં કરે જસદણ પોલીસ તો શું આપ કરશો? જસદણ પોલીસ અમને સહાય નહીં આપે તો અમે રાજકોટ SP સાહેબ પાસે જઈશું, કા પછી અમે ગાંધીનગર જઈશું। ખરેખર શું તમારી માંગ છે? પોલીસને આ યોગ્ય કામ કરવું જ જોઈએ? આ કામ અમારે યોગ્ય કરવું જોઈએ અને અમારી માંગ એ છે કે પોલીસ પાસે કે અમારે જે મુદ્દામાલ છે, અમારી જે વાઈફ છે એ અમને સોંપી દે। મુદ્દામાલ અમને પરત ન મળે તો એ કાંઈ નહીં, પણ મારી જે વાઈફ છે એ અમને સોંપી દે, કારણ કે મારી જે બેબી છે એ 2.5 વર્ષની 2 વર્ષની છે અને હેન્ડીકેપ છે, એના માટે અમારી માંગ છે। આપનું નામ? મારું નામ રાહુલ મુકેશભાઈ શાહ। સમાચાર તો રોજના છે પણ અંદાજ છે ખાસ। તો ફરીથી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે।